છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદરના કરલી જળાશયમાં વિશાળ કદના મગર આવી ચડ્યા છે અને અવારનવાર બહાર દેખાઈ રહ્યા છે। કરલી પુલની તદ્દન નજીક રોડ ઉપરથી જ આ મગર અવારનવાર કચકડામાં કેદ પણ થયા છે। અહીંયા અસ્માવતી રિવરફ્રન્ટ આવેલો છે કે જ્યાં વિશાળ સંખ્યામાં બહારના સહેલાણીઓ ફરવા માટે જાય છે। એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક અને ઇવનિંગ વોક કરવા માટે પણ આવે છે। તે ઉપરાંત નજીકની ઝૂંપડપટ્ટીના લોકો માછલા પકડવા માટે પણ કરલી જળાશયમાં જાય છે। તો અહીંની મહિલાઓ પણ મગર દેખાયો હતો તે પાડી ઉપર બેસીને કપડાં ધોતી હોય છે તથા બાળકો તેમાં નહાતા હોય છે। મગર આ વિસ્તારની તદ્દન નજીકમાં જ વારંવાર દેખાયો છે, તેથી કોઈને જાનહાનિ થાય અથવા તે કોઈને ઈજા પહોંચાડે તે પહેલા વન વિભાગે તેને પકડી પાડવો જરૂરી બન્યો છે। આ પોરબંદરનો અસ્માવતી રિવરફ્રન્ટ છે કે જ્યાં અવારનવાર મગર છે એ દેખા દે છે। તાજેતરમાં છેલ્લા 15 દિવસમાં 3 વખત મગર છે એને રિવરફ્રન્ટથી કરલી પુલની વચ્ચેના વિસ્તારમાં ઉપર સુધી પહોંચી ગયેલો હતો, તેના વિડીયો વાયરલ થયા છે। ત્યારે પોરબંદરમાં વન વિભાગે હવે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી અને મગરને પકડી પાડવો જોઈએ, કારણ કે આ રિવરફ્રન્ટ છે અને ત્યાં વિશાળ સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે। માટે ક્યારેય કોઈ દુર્ઘટના ના સર્જાય તેના માટે તંત્રએ અગમચેતીના પગલાં લેવા જોઈએ અને તેથી જ વન વિભાગે મગરને શોધીને જળપ્લાવિત વિસ્તારમાં બરડા ડુંગરમાં છોડી મૂકવો જોઈએ। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।